અત્યારે 5 વાગ્યાથી અમે અહીંયા પેટ્રોલ પંપ ઉપર છે. અમારા ખેડૂતોની એક જ માંગણી છે કે ભાઈ ગમે તે કરો, અમને ડીઝલ આપો. હવે સરકારને ખબર જ છે કે 15 થી 20 દિવસની અંદર નવી સિઝન ચાલુ થશે, વરસાદ ચાલુ થઈ જશે. એ પહેલા અમારે ખેતર તો તૈયાર કરવા જ પડશે. ખેતર તૈયાર કરશું તો જ આગળની ખેતી થવાની છે. તો દરેકને મારે પુરવઠા વિભાગના સાહેબ હોય કે પેટ્રોલ પંપના ગમે તે હોય, દરેકને એક જ વસ્તુ કહેવી છે કે ભાઈ અમને ગમે તેમ કરીને ડીઝલનો પુરવઠો પૂરો પાડો, તો અમારે ખેડૂતોનું કામ આગળ ચાલે. આજે 5 વાગ્યાથી ખેડૂત અહીંયા બેઠો છે, ઘેરથી ક્યારનો નીકળ્યો હોય, 5 વાગ્યાથી અહીંયા છે. આ 10 સાડા 10 થવા આવ્યા છે. હજુ પરિસ્થિતિ એવા ને એવી છે, કોને ખાધું નથી ખાધું કઈ ખબર નથી. દરેક ખેડૂતની પરિસ્થિતિ આ છે. બીજી મહત્વની વસ્તુ એક પહેલો પ્રશ્ન કરું કે આપણા ઉદયપુર જિલ્લાના એકે એક નેતાઓ, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, દરેકને એક પ્રશ્ન છે કે તમે ખેડૂતો ઉપર જ તમે ચૂંટણી જીતા છો, તો અત્યારે ખેડૂતના તો પ્રશ્ન હલ કરો કે ભાઈ ખેડૂતો ડીઝલ નહીં મળે તો ખેતી કરશે કેવી રીતના. અને તમે કાલ ઉડીને એવું કહો છો કે ભાઈ અમારે બાકીના બધા સાચવવાના, કે ભાઈ રેતીની લીઝો વાળા આવે કે કન્સ્ટ્રક્શન વાળા, એમને તમે પેટ્રોલ ડીઝલ આપો છો. હવે 1 મહિનાની અંદર તમે એમને બંધ કરીને એકવાર ખેડૂતોને આપો ને. અરે ખેડૂત તમને મહિનો કામગીરી કરશે તો જ નવી ખેતી થશે. પેટ્રોલ પંપ ઉપર 5 વાગ્યાના ઉભે છે. મારી સાથે 150 થી 200 ખેડૂત છે. ટ્રેક્ટરો અને પોતાના કેન લઈને, કારબા લઈને જ આવેલા છે. કલાક આપીને બંધ થઈ ગયું, બરાબર ને. તો 10 દિવસ ઉપર છોટાઉદેપુર જિલ્લા આના પુરવઠાના અધિકારીનો એક મેસેજ હતો, લાઈવ જ હતો, અને એમને એવું કીધું હતું કે અમે જે આના અધિકારીઓ છે એમની સાથે લાઈવ રહીએ છીએ. તો અધિકારી સાહેબને મારે એક જ પ્રશ્ન છે કે અમે આટલા બધા ખેડૂતો હેરાન થઈએ છીએ. આજે અઠવાડિયે પેટ્રોલ ડીઝલ આવ્યું, બીજા બધા જિલ્લાઓમાં પુરવઠો રેગ્યુલર મળે છે, તો અહીંયા કેમ તકલીફ થાય? આજે ખેડૂતો હેરાન થઈ ગયા, બરાબર ને. ખેતીમાં અમારે ફક્ત સાહેબ આ 20 થી 25 દિવસની જરૂર છે ડીઝલ, પછી કઈ બહુ વાંધો નથી. તો તમે થોડું ધ્યાન આલો કે ખેડૂતને રેગ્યુલર મળે, બરાબર ને. હમણાંની પરિસ્થિતિ એવી છે, પેલા ભાઈએ કીધું એવું કે લોકો ટ્રેક્ટરમાં હતું ને કે તૈયાર પુરાઈ લેશું, હવે ટ્રેક્ટર એના પડી રહેશે, ઘરે બી જાય ને એવી પોઝિશન છે. એટલી ખરાબ પરિસ્થિતિ છે, અને ખેતરો એમને ઉભો છે, બરાબર ને. ડીઝલ વગર તો ટ્રેક્ટરો કઈથી ચાલવાના? 20 દિવસ છે. સરકારને એટલું જ કહેવાનું, બરાબર ને, કે આખી દુનિયાનો લોડ છોટાઉદેપુર જિલ્લામાં આવે છે, બીજા બધા છૂટતી મળે છે. મારા મિત્ર મહેસાણા છે, ગાંધીનગર છે, ડભોઈ છે, કરજણ છે, એ લોકો મને એવું કે અમારા છૂટથી મળે છે. તો મેં તો ઉદયપુરની નેતાગીરી પોંગડી કરું છું. બહુ મોટા નેતા બનો છો ને તો આટલું તો સાચવો કે ખેડૂતને ડીઝલ તો મળે, બરાબર ને. મોટી મોટી વાતો કરવાથી કઈ નહીં થતું ભાઈ. મારે આટલું જ કેવું છે, ધ્યાન આપો ભાઈ.